હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં ને? હમણાં હું ચાલ્યો છું અમારા કેંડાએ વેંગણા રોપેલા તે જોવા હારું. થોડો થોડો વરસાદ આવતો તો છે હમણાં. મને લાગતું છે વધારે જ આવશે વરસાદ, એવું લાગતું જ છે. ભાગવા જ પડશે મને લાગે. હમણાં ભાગવા જ દે પહેલાં મને. વરસાદ આવી ગયો વધારે, એ તો ભીની જ જવાબ આખો. કાકાના ઘરે પૂગી ગયો છે મેં. આ તીરું ખણ્યા કરે. તીરું ખંટા છે બધા. આ તો અમારું કેંડું નથી, પણ અમારું તો અંદરથી છે. અહીંયા તો કાકાઓનું છે કેંડું તે. આ તીરું ખણ્યા કરે બધા. વરસાદ બહુ જાડો આવતો છે. હવે મેં કાકા પરથી છત્રી માંગી છે. હવે છત્રી લઈને જાઉં મેં. છત્રી લઈને કેંડાઈ જ જતો છું હમણાં. પૂછી જ જવાનો છે કેંડાએ. આ અમારા કાકાનું કેંડું છે, અહીંયા જોઈ લો. હા, મેં પૂગી ગયો છે અમારે કેંડાએ. અમારા આવેલા મેદાન છે, ખાલી મેદાન. આમાં ખાલી તુવેર રોપેલી છે, તે ત્યાંથી ડેમ છે. ચેક ડેમ કહીએ છીએ. આ જો કેટલો મસ્ત નજારો દેખાય છે, લીલું છમ આખું વરસાદ આવે ત્યારે. આ અમારે ભાત રોપેલું છે, અહીંયા છે. એક કેંડું આ છે, એક કેંડું આ છે, ને એક કેંડું ત્યાં અંદર છે, એક ઉપર. ત્યાં છે એક કેંડું. બીજું આ મેદાન છે, આમાં તુવેર રોપેલી છે વધારે પડતી તો. હમણાં તુવેર જ છે કે ની છે તે તો મમ્મી જ જાણે. મમ્મી જ રોપી ગયેલી એટલે. આ કાકો તીરું ના ભારા બાંધ્યા કરતા છે. ત્યાં ઘરે લઈ જવા માટે રોપવા હારું ઘરે રોપતા છે તો તે ચેક ડેમ. આ કાકા છે. આ વેંગણ રોપેલા તે છે, જોઈ લો. થોડા જ રોપેલા છે હમણાં તો. પછી રોપવાના છે એવું કર્યા કરતા છે, પણ વરસાદ બહુ આવે એટલે નહીં રોપ. આ કલમ. આ ત્યારે ભંગો બનાવેલું તે તમને દેખાડેલું તે આખું ઉડી ગયેલું છે. તૂટી જવા માંડેલું છે. ઉડીને બધું આબ થઈ ગયેલું. આ જોઈ લો ઉપરથી પણ. આખું તૂટી જવા માંડેલું છે. પાછું રિપેર કરવાનું છે, પણ વરસાદ બંધ થાય ત્યારે રિપેર કરાવવાનું. તે તમને વિડીયો બનાવવા ત્યારે તમને દેખાડા. અહીંયા જે માવલી માતા અને જળદેવી માતાનું મંદિર છે. નાનલું જ છે, પણ તમને દેખાડું તમે. આહેલું આ જ છે. આ કચાકડું લાખી દીધેલું છે. અહીંયા નીચે જ છે મંદિર તે. નાનલું જ છે. મેં આટલું જ બોલીએ. લાઈક, સબસ્ક્રાઈબ, શેર અને કોમેન્ટ કરજો. હમણાં હું બ્લોગ એન્ડ આપું છું. જય હિન્દ, જય ભારત.